મિત્રો, આજની વાર્તા છે ભાનુ અમ્મા. ઋષભ એટલે મારે ટ્રેડિશનલ વહુ બનીને રહેવું છે. બધાની વહેલા ઉઠીને પહેલાં ચા પાણી નાસ્તો અને પછી રસોઈ. હનીમૂન પરથી આવ્યાની અને નવવધુ તરીકેના મધુર આગમનની મહેક સ્વપ્ન રો હાઉસમાં પ્રસરે તે પહેલાં ગુસ્સામાં રીચા બોલી ઉઠી. રીચા, પ્લીઝ સમજવાની કોશિશ કર. હું એવું નથી કહેવા માગતો કે ના ના, પણ ઋષભ, હનીમૂન પરથી આવ્યા બાદ તું મારી પાસે સતત આગ્રહ રાખે છે કે હું વહેલી ઉઠીને બધા માટે ચા નાસ્તો બનાવું તો મમ્મી પપ્પાને સારું લાગે. વોટ નોનસેન્સ! અને આ ભાનુ અમ્મા એ છે કોણ? આપણા આ તે ઘર છે કે ઘરડા ઘર? ઋષભ કશું બોલે તે પહેલાં જ રીચા તાકુડી. રીચા, મમ્મી પપ્પા સ્વભાવના ખૂબ લાગણીશીલ છે. એકવાર એમને સમજવાની કોશિશ તો કર. મમ્મી પપ્પા અને આ ભાનુ અમ્માએ મને નાનપણથી મોટો કરવામાં, મારો પડ્યો બોલ ઝીલવામાં, લાડકોટ પૂરા કરવામાં, સંસ્કારો રેડવામાં આજ દિન સુધી પાછા ફરીને જોયું નથી. અને રીચા, ઘરના કામમાં વળી શરમ કેવી? રીચાના વાળની લટને સમારતા ઋષભ પ્રેમથી બોલ્યો. બસ, દરેક વાતમાં ભાનુ અમ્મા. ભાનુ અમ્મા પોતાના સંતાનને મા બાપ ઉછેરે છે એ વાત બરાબર, પણ ઋષભ, તને મોટો કરવાની વાતમાં પણ ભાનુ અમ્મા, મને આ વાત જ નથી સમજાતી. રીચા, બેટા ઋષભ, ચાલો, ચા નાસ્તો તૈયાર છે. મારી રીચાને ભૂખ લાગી હશે. ચાલો. ભાનુ અમ્મા પાલવ વડે આંસુ લૂછતા ઋષભના બેડરૂમમાંથી બહારથી બોલ્યા. જોયું ઋષભ, અહીં બેડરૂમમાં પણ પ્રાઇવસી જેવું નથી. સો કોઈ આપના બેડરૂમ પાસે ઘસી આવે છે. રીચા, પ્લીઝ, અમ્મા સાંભળે તો કેટલું દુઃખ થશે. સમજવાની કોશિશ કર. ચાલ, નાસ્તા માટે સહુ રાહ જુએ છે. ઋષભ રીચાને લઈને આવ્યો. આવો રીચા બેટા, આજે તમને ભાવતા ઢોકળા બનાવ્યા છે. ઋષભ, તું પણ બેસ. કામિની બેન હરખાઈને બોલી ઉઠ્યા. સ્વપ્ન રો હાઉસમાં ઋષભના લગ્નની શરણાઈઓના સૂર સમે તે પહેલાં જ ઘરની નવવધુ રીચાના વાકબાણોથી પરેશાન થઈ ધ્રુજકાને દબાવી વણ સાંભળ્યું કરી મુખ પર હાસ્ય રેલવીને બોલ્યા. કામિની બેને પતંગિયાની પાંખે બેસીને દીકરા વહુના સુખી લગ્ન જીવનના અરમાન સેવ્યા હતા. ત્યાં પોતે અચાનક વિસ્મય અને દુઃખની અજાયબ ધારા પર સરી રહ્યા હોય એમ લાગ્યું. ડાઇનિંગ ટેબલ પર છવાયેલ ચૂપકીને પિતા કૌશલભાઈની અનુભવી આંખ પારખી રહી હતી. ઋષભની કંપનીના બોસ મનોજભાઈ નામક લાખોપતિ બાપની એકમાત્ર અને ખૂબ દેખાવડી દીકરી રીચાને માટે ઋષભની કામ પ્રત્યેની નિષ્ઠા અને ધગશ જોઈ મનોજભાઈએ પોતાના જમાઈ તરીકેની પસંદગી ઉતારી હતી. પોતે લખપતિ તો નહીં, પરંતુ રીચા લાખોપતિ બાપની દીકરી એટલે ઋષભ અને કૌશલભાઈએ પોતાની આર્થિક પરિસ્થિતિ વિશે પહેલેથી જ મનોજભાઈને જાણ કરવાનું મુનાસિબ માન્યું હતું. વળી ભાનુ અમ્મા વિશે પણ પ્રશ્નો થયા ત્યારે ઘરના જ મેમ્બર તરીકે સાહજિક રીતે ઓળખાણ અપાઈ હતી. ઋષભના લગ્ન સમયે પોતાના પર ઉઠેલ શંકાની સોય અને પ્રશ્નોને સમજીને ભાનુ અમ્માએ પોતાને ઘરડા ઘરમાં મૂકી આવવા કેટલી વાર કૌશલભાઈને અને કામિની બેન પર દબાણ કર્યું હતું, પરંતુ તે રોકાયા તેનું એકમાત્ર કારણ હતો ઋષભ. ઋષભ તો જાણે
સ્વપ્ન રો હાઉસનો પ્યારો કાનુડો હતો. બબ્બે માતાનો પ્રેમ મેળવી લાડથી મોટો થયેલ ઋષુભ ભાનુ અમાના મુખે ઘરડાઘરની વાત આવતાં જ ભાનુ અમાને બોલતા બંધ કરી દેતો. એવા ભાનુ અમા બાજુની ખુરશીમાં બેઠા હતા. એમની આંખ પણ પથ્થરને જળજળિયા આવે તે રીતે હિપકાને હૈયે દબાવી ફકત અને ફકત ઋષુભના લગ્ન જીવનની શુભ શરૂઆતને માણવા ઈચ્છતી હતી. કૌશલભાઈ ભારે હૃદયે ચા નાસ્તો કરી બહાર ઓટલે બેઠા. રીચા બેટા, બીજી કોફી લેશો? ટેબલ પર છવાયેલો ચૂપકીને તોડવા અને વાતાવરણમાં થોડી કુમાશ લાવવા ઈચ્છતા ભાનુ અમા બોલી ઉઠ્યા. તમે તો રહેવા જ દેજો. આ મારું પોતાનું ઘર છે. હું તમારી જેમ પારકી નથી કે મારે ખાવા માટે કોઈને પૂછવું પડે. રીચા ઘમાંડ કરતી ઊભી થઈ ગઈ અને પોતાના બેડરૂમમાં ચાલી ગઈ. ઋષુભ જખમાણો પડી ગયો. માતા તેમજ અમ્માને લાચાર નજરે જોઈ રહ્યો. કામિની બેને ઇશારત કરી તેથી સુશુભ ઊભો થઈ રીચાને સમજાવવા ગયો. રીચા, સમજવાની કોશિશ કર. ઋષુભ, હું તને અને તારા પરિવારને ખૂબ ચાહું છું. મારાથી ગુસ્સો થઈ જાય છે એ મારી કમજોરી છે. પરંતુ ઋષુભ, લગ્ન અગાઉ પણ મેં તને ભાનુ અમા વિશે પૂછ્યું તો તું દરેક વખતે વાત ટાળી જતો. એવું તે શું છે તમારા અને ભાનુ અમા વચ્ચે? મારા સગા વહાલા પણ ભાનુ અમા વિશે. રીચા બોલતા બોલતા રડી પડી. જો રીચા, તું એટલું સમજી લે કે ભાનુ અમા મારા માટે માતા સમાન છે. એમને મેં સદૈવ માનનીય નજરે જોયા છે. તેથી પ્લીઝ રીચા, તું આમ ગમે તેમ બોલીને મારી આંખોમાં ભીનાશના પગલાં પાડવાની કોશિશ નહીં કર. કેટલાક સંબંધોને સરનામા નથી હોતા. અમારા દ્વારે ભાનુ અમાએ એટલા શ્વાસ પૂર્યા છે કે જેનો આગોચર તાગ પામવામાં તને સમય લાગશે. વહેમ અને શંકાને બાજુ પર રાખીને મારા પર વિશ્વાસ રાખ. હું તને દગો નહીં કરું એટલી ખાતરી રાખજે. એટલું જ કહીશ કે હમણાં તું ગુસ્સામાં છે એટલે સાચા ખોટાનો ભેદ સમજી શકતી નથી. તેથી તું શાંત થાય ત્યારે મારી સમજણની તું શું વાત કરે છે? સુશુભ, ભાનુ અમા વિશે તું પોતે એક શબ્દ નથી સાંભળી શકતો અને સત્ય શું છે તે કેમ બોલી શકતો નથી. આપણા લગ્ન વખતે પણ મમ્મીની સાડી લીધી તેવી જ ભાનુ અમાની લેવાય એવો આગ્રહ તમારા પપ્પાનો હતો. જાન આવી ત્યારે પણ મમ્મીની બાજુમાં જ ભાનુ અમાને બેસાડવામાં આવ્યા. ફોટોગ્રાફીમાં, જમવામાં, બધે જ એવું તે શું છે? ભાનુ અમામાં અમારા સગા વહાલા પણ મજાક કરતા હતા. કંઈક ભાનુ અમા પપ્પાની રાખેલ તો સટાકતો ઋષુભનો તમાચો રીચાના ગાલ પર પડ્યો અને ઋષુભ બેડરૂમનું બારણું પછાડી ઘરની બહાર નીકળી ગયો. મમતાના બિછાયેલા ફૂલો પર પોતાના જ સંતાનને આવી ફાંસ લાગી શકે તેવો કોઈને અંદાજ ન હતો. સ્વપ્ન રો હાઉસમાં રીચા નામક વમણમાં સહુ હચમચી ગયા અને ભર બપોરે જાણે અંધારી રાત પડી ગઈ. ઋષુભ કાંઈ કશું કરી તો નહીં બેસે ને? ઋષુભના પપ્પા, તમે જાઓ ને. કામિની બેનની મમતા આજીજી કરી રહી. ભાનુ અમાને લઈને રીચા આટલી આક્રમક બનશે તેનો અંદાજ કોઈને ન હતો. કુમળી નાદાન રીચાના મનમાં જરૂર કોઈએ ઉલટું સીધું ભર્યું હશે. ત્યારે જ રીચા ન બોલવાના વેણ ઉચ્ચારી ગઈ હશે. હજી એ કામિની બેન રીચાનો દોષ જોતા ન હતા. અધર જીવ લઈને કૌશલભાઈ
ભર બપોરે ભારે હૈયે જુવાન દીકરાને શોધવા નીકળ્યા. રીચા રૂમમાંથી બહાર ન આવી, રસોઈ પણ નહીં બનાવી. સ્વપ્ન રો હાઉસમાં જાણે ધોળા દિવસે એક દુઃસ્વપ્ન આવીને ઊભું રહી ગયું. અનેક માનતા અને ઉપવાસની ટેક લઈ લીધી હશે. ભાનુ અમાઈએ એમ વિચારી કામિની બેન ધ્રુજતા પગલે દેવ સેવાના રૂમ તરફ ગયા. ભાનુ અમ્મા પણ ત્યાં જ બેઠા હતા. દિલની એક ઠેસ એવી લાગી કે વર્ષોથી સેવેલ અરમાન પલમાં ગંગાજળ જેવા આંસુ સાથે ઓગળીને બહાર રેલાઈ ગયા. પોતાના દીકરાના આયુષ્ય માટે રડતી આંખે બંને માતાએ ભગવાનને પ્રાર્થના કરી. જે વાતનો ડર હતો તે જ થયું. કામિની મારી વાત માનીને મને ઘરડા ઘરમાં ના ભાનુ ચિંતા નહીં કર. જીવન એક આકાશ સમ છે. હંમેશા ટાઢક જ આપે એવું થોડું છે. ક્યારેક તપે પણ ખરું જ ને. જે રિસાયા છે તે પણ પોતાના જ છે ને. હમણાં ઋષભને લઈ એના પપ્પા આવતા જ હશે. મમતાનો હુંફાળો આશરો લેસ દઈને મીઠી વિરંડી બનાવી દેવાનું પણ તે જ તો શીખવ્યું છે. તો પછી આમ કામિની અમ્માના વાંસે હાથ ફેરવી રહી. હું તો માત્ર અંધકારનો પર્યાય હતી. કામિની મને દીપક બનાવી તમે લોકોએ ભૂલ કરી. ઋષભ હવે પરિણીત છે. રીચાને પણ પોતાના મનના પ્રશ્નોનું સમાધાન મળવું જ જોઈએ. માટે જો કામિની જગતનો તાત બેઠો છે, આપણું સત્ય રીચાને જણાવી મીઠી વીડી થઈને સંતાનના સંસારને વેરાણ રણ બનતું અટકાવી લે. કામિની જો મોડું થઈ જશે તો હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું. ભાનુ અમ્મા વિનવી રહ્યા હતા. એટલામાં ઋષભ અને પિતાના આવવાનો અવાજ સંભળાયો. માં રીચાને બોલાવ અને બધા અહીં જ બેસો. પપ્પા તમે હવે રીચાને બધું જણાવી દ્યો. ઋષભ હજી પણ ખૂબ ગુસ્સામાં હતો. રીચા હજી પણ ધુઆ ફુવા થતી આવી. બધા આગલા રૂમમાં ગોઠવાયા. કૌશલભાઈએ બોલવાનું શરૂ કર્યું. રીચા તારે ઠોસ પુરાવા જોઈએ છે એટલે મારે ઇતિહાસના પાના ઉથલાવ્યા વિના છૂટકો નથી. તે આજે અમારા તરફ શંકાનું એવું તીર તાક્યું છે કે અમારા દિલની લાગણી પર નસ્તર મૂકીને પણ હું તારા મનનું સમાધાન કરવાની કોશિશ કરીશ. ઋષભ ત્યારે માંડ 5 વર્ષનો અમારો એકમાત્ર વારીસ. તેથી ઋષભને અમારાથી અળગો કરતા અમારો જીવ કપાઈ જતો. અમે બંનેએ એનામાં ભારોભાર સંસ્કારોનું સિંચન કરવાનો પૂરો પ્રયત્ન કર્યો. દિલ ઉદાર રાખવું, વહેંચીને ખાવું, વડીલોનું સન્માન કરવું, દયા રાખવી વગેરે બાબતો અમે બંને વાતમાં સૂને શીખવતા શાળાએ જવા માંડ્યો ત્યારે હું દરરોજ જાતે જ એને મારી કારમાં મૂકવા જતો અને લઈ આવતો. શાળાએ લેવા મૂકવા જતા રસ્તામાં પણ ગરીબ છોકરાને દાન અનાજ આપતો કે જેથી સુશુભ પણ શીખે. કૌશિકભાઈને પોતાના જીવનની અતિ મહત્વની વાત આટલા વર્ષ પછી કહેવી પડશે એનો અંદાજ ન હતો. તેથી થોડા ઉદાસ જણાતા હતા. સુશુભ પપ્પા માટે પાણી લઈ આવ્યો. શાળાએ જતા રસ્તામાં એક પાનની લારી આવે. મને મીઠું પાન ખાવાનો શોખ એટલે ક્યારેક ત્યાં ઊભો રહી પાન ખાઈ લેતો અને દિનુ લારીવાળાને પૈસા પાછા લેવાની શરતે 1000-2000ની મદદ કરી દેતો. દિનુ
ગદગદિત થઈ શુભને આશીર્વાદ આપતો. જો કે દિનુના વારંવાર કહેવા છતાં એ મદદ મેં આજ સુધી પાછી લીધી નથી, જેનો સૌરભ સાક્ષી છે. એકદમ પ્રમાણિક એવા એ લારીવાળાને જોઈ મેં વિગતવાર પૂછપરછ કરતા જણાવ્યું કે પરિવારમાં માત્ર પત્ની જ છે અને બાળક વિના એમનો ખોળો ખાલી જ છે. નાના એવા એક ઝૂંપડામાં પતિ પત્ની સુખેથી આજીવિકા ગુજારે છે. વળી મેં એ પણ નોંધ્યું કે હું જેટલી મદદ એ દિનને કરતો તેટલી વાર તે મારા શુભને આશીર્વાદની થી ભરી દેતો. ધીરે ધીરે એ દિનુ અમારો દોસ્ત બની ગયો. મેં બેંક લોન અને થોડી આર્થિક મદદ કરીને દિનુને નાની દુકાન અપાવી. જોકે એ લોનના હપ્તા પણ મેં જ ભર્યા, પરંતુ દિનુ એ મહેનત અને ખતરથી દુકાનમાં ધીમે ધીમે ફરસાણ વેચવાનું ચાલુ કર્યું. એકદમ રોડ પર દુકાન એટલે ખૂબ ધરાકી થવા માંડી. સવારના 6 વાગે એટલે દુકાન ચાલુ તે છેક રાતના 11 વાગ્યા સુધી ધારકોની ધમધમે. કેટલી વાર તો હું શુભને મૂકવા જાઉં તો મને દુકાનમાં નાસ્તો કરવા બેસાડી દે અને મારી કાર લઈને શુભને શાળાએ મૂકી આવે. એટલી હદે મારો ભરોસો જીતી ચૂક્યો હતો. મને પણ કોકના જીવનમાં ઉજાસ પાથરવી શકવાનો આનંદ હતો. કૌશલભાઈ હવે અટક્યા. ભાનુ અમા બધાની વચ્ચેથી ઉઠીને બહાર ગયા. રીચાએ ભર વરસાદનો દિવસ અમારા માટે ગોજારો થઈને આવ્યો. બેમાર વરસાદમાં હું કાર લઈને શુભને લઈ સ્કૂલ મૂકવા નીકળ્યો. સખત વરસાદને કારણે કારના વાઇપર પણ કાચ સાફ કરવામાં આશ્રમર્થ નીવડ્યા. કારના કાચ પાણીથી લથબથ, તેથી મારી દ્રષ્ટિ પણ ઝાંખી થઈ અને એક સ્કૂટી સવાર છોકરી કારની અડફેટે આવી ગઈ. બ્રેકની કારમી ચીચકારી થઈ અને હું આવક થઈ જતો રહ્યો. બાજુમાં મારો માસૂમ શુશુભ પપ્પા પપ્પા કરતો મને વળગી પડ્યો. એક પળમાં તો તે છોકરી લાશ થઈને પડી. માથું ફાટી જઈ લોહી વરસાદ સાથે રેલવવા લાગ્યું. હું કંઈ સમજું તે પહેલાં તો સામેની ફરસાણની દુકાનમાંથી દિનુ અચાનક મારી પાસે આવી મને કહેવા લાગ્યો, શેઠ, તમે અહીંથી શુશુભને લઈ ભાગો. ભાનુ પણ શુશુભને લઈ મને ઘરે જલ્દીથી પહોંચવા કહી રહી. તે સમયે મને જે સૂઝ્યું તે મેં કર્યું અને શુશુભને લઈ ઘરે ભાગ્યો. રીચા દિનુએ ડ્રાઇવિંગ સીટ પર બેસી જઈ મારો અપરાધ પોતાના માથે લઈ લીધો. આજીવન કેદની સજા જે મને થવી જોઈતી હતી તે દિનુને થઈ. દિનુએ મારા નાના ઉપકારનો બદલો કોઈ કાળે ભરપાઈ ન કરી શકું એ રીતે મને આપ્યો. દિનુ અને ભાનુએ શુશુભના સમ ખાઈને એ રાજને રાજ રહેવા દેવાનું વચન લીધું. દિનુ પોતે તો નિસંતાન હતો, તેથી આજીવન ભાનુને સાચવવાની જવાબદારી મને સોંપતો ગયો. દિનુ મારા શુશુભ માટે આટલો મોટો ભોગ આપી શકે તો શું હું ભાનુને આજીવન મારા ઘરે ન રાખી શકું? રીચા પોતાની જાતને અડવી કરી શુશુભની માતાને સુહાગના વસ્ત્રો અર્પણ કરનાર બીજું કોઈ નહીં. આ ભાનુ અમા જ હતા. પોતે ભર જુવાનીમાં સુહાગણ હોવા છતાં વિયોગના ખરા દરિયામાં જીવનભર આળોટ્યા એ બીજું કોઈ નહીં પણ ભાનુ અમા જ હતા. જીવનના
અઢળક કડવા ઘૂંટ પોતે પીને પોતાના શેઠ અને શેઠાણીને મીઠાશ વેરનાર બીજું કોઈ નહીં પણ ભાનુ અમા જ હતા. પોતાના જીવનને ઘોર અંધકારમય બનાવી અમારા જીવનમાં તિમિર લાવનાર બીજું કોઈ નહીં પણ ભાનુ અમા જ હતા. ભર જુવાનીમાં ઓજલમાં રહીને ખુદ ધગધગી પણ હશે પણ સુશુભને આશ્લેષમાં લઈ સદાય હુંફાળો છાંયડો જ આપ્યો છે. અમારા હાથની રેખાને ફેરવનાર ભાનુ અમા અને તેના પતિએ મનોમન ધરાર ભગવાન સામે પણ કેટલી બાત ભીડી હશે. બંનેએ તો આખા જીવતરનું દરદ ઓઢી લીધું. અમારી સાથે રહી કોઈ ફરિયાદનો શબ્દ નહીં. સુશુભને મોટો કરવામાં જેટલો ફાળો કામિનીનો છે તેટલો જ ભાનુ અમાનો પણ પતિ હોવા છતાં જીવતરનું ગાડું એકલવાયા થઈ હાંકતા ભાનુ અમા માટે અમે આટલું તો કરી જ શકીએ કે નહીં. એના અંગો કંતાઈ ગયા હશે પણ કસમ ઉપરવાળાની કે ભાનુ અમાઈએ એના પતિની જુદાઈની બાબતમાં આજ દિન સુધી એક પણ વેણ અમને સંભળાવ્યું હોય? હા, કોઈક વાર એમને એમની પુરાણી ઝૂંપડી કે જ્યાં એના પતિ દિનુની યાદો સમાયેલ છે ત્યાં જવાનું મન થતું ત્યારે ત્યાં જઈને દિનુના ફોટા સામે પોતાનું દિલ હળવું કરી લેતા. સ્વથી સ્નેહી તો ઘણા જોયા કે જે સુખના દિવસોમાં સાથે રહ્યા પરંતુ જે પારકાનું દુઃખ પોતે લઈ લે એવા લાખોમાં એક જ જોયા. રીચા, તારી રીસ, નારાજગી અને ગુસ્સો વ્યાજબી છે. અમારે તને આ ઘરની લક્ષ્મી તરીકે આ વાત જણાવવી જોઈતી હતી પરંતુ ભાનુ અમાના પતિ હજી જેલમાં જીવિત છે. વાત બહાર જાય તો કેસ ફરીથી ઉલેચાય અને જો તેમ થાય તો હું પોતે સંકટમાં આવું. તેથી આ વાતને દિલમાં જ ધરબાવી રાખવાનું ભાનુ અમા અને દિનુએ અમને સોગંદ દીધા છે અને તે સોગંદ પણ ઋષુભના માથે હાથ દઈને અમારા હાથ કમજોર બનાવ્યા અને ભાનુ અમાની દુવા કામ કરી ગઈ. તારો પ્રશ્ન જાતે જ એક વહેમ હતો કે જે અમારા સોના દિલના દર્દનો દાગીનો બની ગયો અને એ દાગીનો 100 ટચનો છે તે પુરવાર કરવાની જવાબદાર પણ મારી જ. આટલું બોલતા બોલતા કૌશલભાઈ રોઈ પડ્યા. કામિની બેનનું મુખ રડી રડીને સૂજી ગયું. રીચાની નજર પણ પસ્તાવાથી ઝૂકી ગઈ. ઋષુભ, પપ્પા, મમ્મી, હું કેવી અબૂધ ગંગા જળ જેવા પવિત્ર મારા પોતાના જ પરિવાર સામે મેં શંખ મને મા 2 હાથ જોડી રીચા કરગરી રહી. માં, ભાનુ અમા કયાં છે? અચાનક ઋષુભ બોલી ઉઠ્યો. ઘરમાં દોડધામ થઈ ગઈ. આખા ઘરમાં બધે ભાનુ અમાને શોધી વળ્યા. ઋષુભ, અમા એમની ઝૂંપડી તો નહીં ગયા હોય? કામિની બેન બોલી ઉઠ્યા. મારતી ગાડીએ 100 અમાની એ જ પુરાણી ઝૂંપડી પહોંચ્યા અને જોયું કે ભાનુ અમા માથું નમાવી તૂટિયું વાળીને જમીન પર બેઠા હતા. અમાને જોઈ કામિની બેન અને સોને હાશ થઈ. અમા, ભાનુ અમા, જુઓ, આજે પસ્તાવાની આગમાં શેકાઈને પવિત્ર બનેલ લક્ષ્મીએ તમારા ઘરમાં પગલાં પાડ્યા છે. મને આશીર્વાદ નહીં આપો? રીચા અમાને બેઠા કરતા બોલી ઉઠી. ત્યાં જ ભાનુ અમા જમીન પર ઢળી પડ્યા અને ખોળામાં રાખેલ દિનુનો ફોટો અમાના હાથમાંથી સરીને પડ્યો. સ્વમાનથી દરિદ્ર થવા કરતાં ભાનુ અમાએ મોતને વહાલું કર્યું અને મૌન બની સઘળા પ્રશ્નોનો જવાબ દઈ દીધો. આજે આ ભાનુ અમાની ઝૂંપડી પરોપકારી
હવેલી બની ગઈ છે. રીચા આજે પણ ભૂલ્યા વિના સૌ પ્રથમ ટેબલ પર ભાનુ અમાની કોફીનો મગ મૂકે છે અને ત્યારબાદ બધા કોફી પીએ છે. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે.